કદી અણગમતું આવ્યું કોઈ તો માનવ લે ફિરાવી મો. જો બુદ્ધિ વિપરીત ઊભી થઈ તો લ્યો ફિરાવી મો. જગત કોઈને ન છૂટવા દે, બધી રીતે જશે ખેંચી. પ્રતિક્રમ આપણા વધતા છૂટે છે આંકડો મહીથી. ખપે છે પૂર્ણ જાગૃતિ, જગત એ ટેક કરવાનો. ન સામો આપણો હલ્લો તો લશ્કર પાછું ફરવાનું. અમારા કર્મના ઉદયે તમારે બાંધવું જો પડે, તુરંતે એનું એ પ્રતિક્રમ મહાવીરને એ કરવું પડે. જગત ચલવે છે બુદ્ધિ વાત, તો આમાં ચેતીને ચાલો. સમેટી લ્યો બહિર ફંદા, ભીતર શુદ્ધાત્મમાં આવો. ભીતર શુદ્ધાત્મમાં આવો. ભીતર શુદ્ધાત્મમાં આવો. જય સચ્ચિદાનંદ. અહીંયા એ આપણને કીધું છે હું શુદ્ધાત્મા છું, એ સકલ સૂત્રની ચાવી આપણને મળી છે. એટલે આ સૂત્રથી હું શુદ્ધાત્મા છું ના જ્ઞાનથી આપણે હવે બધા જ એને કહીને આંકડા મેળવી લેવાના છે કે આ વ્યવહાર છે અને આ નિશ્ચય છે. ગમે તેવા સ્વરૂપે વ્યવહાર આવે પણ આપણે ગુંચાવાની જરૂરત નથી. એ આ નામધારીનો જેટલો હિસાબ છે ને એટલો એને ભોગવટો આપીને જશે. અને ભોગવટા વખતે નામધારી બોલશે ખરું, મને બહુ દુઃખ થાય છે, મને નથી ગમતું, મને નથી ફાવતું. એટલે આ મને 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 કરીને થાય ત્યારે આપણે અંદર શુદ્ધાત્મામાં જાગૃત રહીને આ મને મને કરીને પોતાનો ભોગવટો રડે છે, એ એમને ઓળખી લેવાના છે કે આ નામધારી દીપકાનંદને ગમ્યું નથી. એટલે આ રીતે બધી જ અસરોને સારી રીતે જોઈ ઓળખી એની જગ્યાએ એને સમજી આપણે આપણામાં રહેવાનું છે. અને એમ કરતા કરતા બધા જ સંજોગોમાં એમ રહેતા આ બધા હિસાબો ભોગવટાના જે છે એ બધા પતી જશે. આવું જ્ઞાન મળ્યા પછી કર્મની ભૂમિકા જે રહી છે તે હાથમાં ધૂળ લાગેલી હોય ને સાફ કરવાની હોય ને એના જેવું રહે. એમ પણ કીધું છે કે કાદવ જેવી ચોંટ વાળું નથી. એટલે થોડીક જ ફૂંક મારતા શીખવાનું છે, જે આજ્ઞા દ્વારા દાદાએ આપણને આપ્યું છે કે જેનાથી આપણને ખબર પડે કે વાત સમજી લો. આ જગત કાયમના માટે આવું હતું છે અને રહેશે. એમાં વિતરાગો એવા ડાયા પુરુષો અને એમને મળેલા જે બધા ડાપણ પ્રાપ્ત કર્યું વિતરાગો પાસેથી, એ ડાપણ સાથે એ લોકો આ જગતની છૂટવાની ચાવી એમને મળી ગઈ, મસ્ત ચાવી. કે આ બહુ મોટી વાત થાય છે દાદાએ કરેલી છે કે બધા જોડે પ્રેમ સ્વરૂપ થઈને અંદર સંપૂર્ણ વિતરાગ થવાય છે આ અક્રમ વિજ્ઞાન થકી. એટલે વિતરાગોની કૃપા થકી જ્ઞાની પુરુષ એમને મોક્ષ દાતા પુરુષ કીધા છે.
અને એવા જ્યારે આપણને મળી જાય છે, આપણું સર્વસ્વ કામ થઈ જાય છે, અને તેથી આપણું કામ થયેલું છે. એટલે હવે પ્રેમ સ્વરૂપથી બધાને એમ લાગે કે આપણે એમના હાથમાં આયા. આ બહુ સરસ વાત છે. પ્રેમ સ્વરૂપથી આપણે પ્રેમ સ્વરૂપ રહીએ એટલે સામાને એમ લાગે કે આપણે એમના પૂરા હાથમાં આયા, પૂરા આપણે એમના સંયમમાં છે, એમની ઈચ્છા પ્રમાણે આપણે રહીશું અને આપણે અંદરથી સંપૂર્ણ વિતરાગ ભાવે રહેતા હોઈશું અંદર. આ બંને જબરજસ્ત છે. છૂટવા માટે અંદરથી વિતરાગ બી જરૂરી છે, અને લોકોના હિસાબમાંથી છૂટવા માટે પ્રેમ સ્વરૂપ થવું બી જરૂરી છે. કારણ કે વેર જ્યાં બંધાય, પ્રેમ સ્વરૂપ વસ્તુ જુદી છે અને રાગ કરવો એ જુદી વસ્તુ છે. ગમવું એ જુદી વસ્તુ છે અને પ્રેમ સ્વરૂપ થવું એ જુદી વસ્તુ છે. પ્રેમમાં અભેદતા છે, પ્રેમમાં કોઈ શરત નથી. ત્યારે જે આ સુખનો ભાગ આવે છે એમાં શરત હોય છે, આમ કરશે, આમ કરશે, આમ કરશે તો મને ગમશે. અને અહીંયા તો આપણે સામા જોડે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર એવા પ્રેમ સ્વરૂપ જે વિતરાગો રહી ગયેલા અને રહીને છૂટી ગયેલા, અંદરથી વિજ્ઞાનથી આપણને છૂટા કર્યા. હવે બહારથી પ્રેમ સ્વરૂપ થવાનું બાકી છે. એ જેમ જેમ પ્રેમ સ્વરૂપ થતા જઈશું એમ અંદરથી પણ આપણે છૂટા છીએ એનો અનુભવ થશે. આપણને છૂટાપણાનો અનુભવ થાય અને સામાને મુક્તિનો માર્ગ મળે. જબરજસ્ત. એટલે આ ક્રમ વિજ્ઞાન થકી જે ભગવાન મૂળ સ્વરૂપે રહેલા અને મૂળ માર્ગ લોકોને બતાડેલો, એ માર્ગ આપણને પ્રાપ્ત થયો છે. એટલે માર્ગે જીવી જતા આપણે છૂટી જઈશું અને કંઈક લોકોને સ્વાભાવિક આપણા મુક્તિનો લાભ મળશે. અને જેમને એવો ભાવ થઈ ગયો છે કે જગત કલ્યાણ હો, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની શક્તિ આપો, એમને તો વિશેષ આશીર્વાદ મળી જાય છે, જેના કારણે એમના વન વચન કાયા એવા આદર્શ થઈ જાય કે જેનાથી સામાનું કલ્યાણ થાય. અંદર તો ભગવાન જાગૃત થયેલા છે, પણ બહારની આદર્શતા લોકોને સ્પર્શશે અને એમની મુક્તિનો માર્ગ ખુલ્લો થશે. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં